પેપર ચેક કરીને આવી ગઈ અને પછી આજે ટાઈમ હતો થોડોક કપડાં ધોવા નાખવાના જ તો હમણાં ધોવા નાખી દઈશ. અને ઈશ્વરે કીધું હતું કે મને ઓલી જે બટેટાની વેફર પાડી એની બાફેલી વેફર એને બહુ ભાવે, ઘણાને ભાવતી હોય, મને ભાવે પણ ઓછી એટલી બધી નહીં. તો એ કહે કે ભલે કે આપણે ભાવનગરથી વેફર લઈ આવો પણ એક વખત ઘરે 5 કિલોની પાડી અને બનાવડાવશું. તો બસ જો હું જાઉં છું અત્યારે બટેટા લેવા અને બસ ત્યાં જ વેફર પાડી દઈ છે. તો ચલો જઈએ. રાજકોટમાં રહેતા હોય અને તમારે કોઈને વેફર પડાવવી હોય તો અહીંયા 40 ફીટના રોડે એસકેપી સ્કૂલ છે, ત્યાંથી અંદર અહીંયા બહાર જ છે, બોર્ડ મારેલું છે, મશીનમાં વેફર પાડી દે. ખાલી એક શું કહેવાય કે કોઈને પડાવવી હોય તો એક હેલ્પ થઈ જાય એટલા માટે કહું. તો જો વેફર પડાવીને હું ઘરે આવી ગઈ પાછી. હવે બસ ડોલની અંદર પલાળીને રાખી દઈશ, 4-5 પાણીએ ધોઈ નાખીશ. ત્યાં સાંજે ઈશ્વર આવી જશે અને પછી બાફી અને બે થઈને સૂકવશું. કે ત્યાં હું વેફર પડાવવા ગઈ હતી ને, ત્યાં એ ભાઈ હતા, 2-3 જણા હતા. એને કીધું કે બેન તમે વ્લોગ બનાવો છો? તો મેં કીધું હા. તો કે તો અમારું બોર્ડ ને એવું બધું લઈ લો ને. એ કે તમારા વિડીયોની અંદર અને મશીન ને બધું. તો મેં એનું બોર્ડ લઈ લીધું, એના મશીને લઈ લીધા. એ કે એનાથી અમારું થોડુંક કામ થઈ જશે. મેં કીધું ચલો કોઈ નહીં, કોઈકનું કામ થતું હોય તો આપણું શું જાય એમાં. તો વિડીયો આખો બનાવ્યો છે, આવી જશે. તો ચલો કન્ટિન્યુ વેફરનું કામ કરશું આજે. વેફર બફાવાનું કામ ચાલુ હતું. હું ઓફિસેથી આવ્યો તા મેડમ વેફર પડાવી આવ્યા અને અત્યારે બાફે છે. બફાઈ ગઈ? હું અને મારી ફ્રેન્ડ અમે બે ગયા હતા. અચ્છા, એને પડાવવાની. આજે હું પાડી, કાલે એને પડાવવાની. એવું છે? તે તો એક હારે બફાવા નાખી દીધી લાવી ઘણી બધી. સરસ પાડી છે. કે દોસ્તની ખાવી હતી ને તમારે? બસ આટલી મારે થઈ જશે. ભીમ છો ભીમ તો આટલી ખાઈ જાય. ભીમ છું. ઈશ્વરને કીધું ને કે પેલા હું રસોઈ બનાવી નાખું ને પછી વેફર બાફવા મૂકું. તો ઈશ્વર કહે કે તું આજે જમવાનું કાંઈ બનાવતી નહીં, હું ખાલી આજ ખાઈશ. એનાથી પેટ ભરાઈ જાય, વેફર નો હાલે. તમે કીધું એના જેવું બેસ્ટ એક હોય ને, એટલે કે રસોઈ નહીં કરતી તો એક બાજુ મેં કપડાં ધોવા નાખ્યા અને એક બાજુ વેફર ચડે. બસ પછી બીજું કંઈ કામ નથી. કે વેફર ખાઈને મારું પેટ ભરાઈ જશે. વાહ, એના જેવું તો કોઈ નહીં. કેટલી વાર છે આવે? બસ 5 મિનિટ. તો વેફર મળ્યા સુકવા. યોગિતાબેન વેફર સૂકવે છે. વેફર બની ગઈ છે. જો ઈશ્વરે કેટલી પરફેક્ટ સૂકવી અને મેં કેવી સૂકવી. તો મેં પહેલેથી સૂકવેલું કામ કર્યું છે ને, એટલે તે તારી જિંદગીમાં કોઈ દે કર્યું નથી. આઈ એમ નોટ પરફેક્ટ. જો ને આ કેટલી પારી પારી મૂકી સમજો. એને જેટલી વેફર મૂકી ને એટલી મેં એટલા મૂકી. એમ જો મને છે ને, મને કામ કરતા બહુ આવડતું નથી, કેમ કે મારા મમ્મી પપ્પાએ મને કામ નથી શીખ્યું, મને ભણાવી જ છે ખાલી. એટલે બહુ કામ નથી આવડતું, પણ હું ધીમે ધીમે શીખું છું. સરસ, હું તને બધું શીખવાડી દઈશ, ટેન્શન ના લે. મેં બધું કામ કરેલું છે. એટલે ઈશ્વર મને બધું ધીમે ધીમે શીખવાડે. રસોઈમાં મને હેલ્પ કરે, શીખવાડે કે આવી રીતે નહીં, આવી રીતે. એટલે હું શીખું છું ધીમે ધીમે. કોઈ પણ માણસ શીખી ન એવું. હા, ઘણું ખરું આવડી ગયું તમને. શીખી જઈશ બધું.
શીખી જાઓ. વેફર પડાવવા ગઈ હતી ને તો એ ભાઈ કહેતા હતા બેન મારો વિડીયો બનાવો ને. મેં કીધું હા બનાવો. શું કામ શોર્ટ વિડીયો નાખી દીધો મેં આવીને. નાખી દીધો? કેટલા વ્યૂ રહ્યા? ઘણા બધા આવી ગયા. કેવા વેફર તો મજા આવે ને તને આવું મજા આવે નહીં ઓલી સાબુદાણાની વેફર ને બટેટાની વેફર ને આમ કાચું ખાવાની મજા આવે પાપડ ખીચું ખાવા હાટું કરી જો એટલી સૂકવી દીધી 50% હુકાવાનું 50% ખાવાનું અમે ખાવા માટે જ કરી કા એટલે સ્પેશિયલ કરી